ગીર સોમનાથના ઉનામાં ખનીજ માફિયાઓના કારણે ગામના લોકોનું જીવવું હરામ થઈ ગયું છે। ગામના લોકો અધિકારીઓને રજૂઆત કરીને થાકી ગયા છે, પણ ખનીજ માફિયા કહી રહ્યા છે કે કોઈની તાકાત નથી કે અમારું કશું પણ ઉખાડી શકે। હદ તો ત્યાં સુધી થઈ ગઈ કે ગામની પ્રોટેક્શન વોલ પણ આ ખનીજ માફિયાઓએ તોડી નાખી છે અને ગામમાં જે ઘરો છે તેમાં અત્યારે પાણી પણ ફરી વળ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત ગાફડા। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાંદરખ ગામમાં ગેરકાયદેસર રીતે રેતીના ખનન મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામમાંથી પસાર થતી માલણ નદીના કાંઠે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું, કારણ કે ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનનના કારણે માલણ નદીની કુદરતી રચનાને ભારે નુકસાન પહોંચ્યું છે। નદીનું તળ ઊંડું થઈ ગયું છે અને રક્ષાત્મક પાળો છે તે નબળો પડવા ઉપરાંત કેટલાક સ્થળોએ તો તોડી પણ નાખવામાં આવ્યા છે। તેના કારણે જ તાજેતરના ભારે વરસાદ દરમિયાન નદીનું પાણી ગામમાં ઘૂસી આવતા 60થી વધુ મકાનોમાં પાણી ભરાઈ ગયું હતું અને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું હતું। માલણ નદીમાં દિવસ રાત ટ્રેક્ટર, ડમ્પર અને 4 થી 5 જેસીબી મશીનોથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવે છે। ત્યારબાદ આ રેતીનું પરિવહન ઉના તાલુકાના વિવિધ વિસ્તારો ઉપરાંત દીવ સુધી પણ કરવામાં આવે છે। તેમ છતાં અધિકારીઓને આ વાહનો દેખાતા નથી। તેમના મતે ગેરકાયદેસર ખનનના કારણે માત્ર નદીના પાળા જ નબળા પડ્યા નથી, પરંતુ ભૂગર્ભ જળસ્તર પણ સતત નીચે જઈ રહ્યું છે। પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે તેમજ ગ્રામજનોને પીવાના પાણી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ નદીનું પર્યાવરણ, જળ પ્રવાહ અને જૈવ વૈવિધ્ય પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું હોવાનું તેઓ કહી રહ્યા છે। પહેલા તો આ સમગ્ર મામલે ગ્રામજનો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આપનો પરિચય? ગોહિલ ચંદ્રસિંહ, ગામ નાંદરખ। તમારા ગામમાં નદી માલણ નદીમાં બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે, શું કહેશો? અરે સાહેબ, કલેક્ટરમાં, મામલતદારમાં, પ્રાંતમાં અહીંથી અમે ફોન કરીએ, અહીંયાથી એ લોકો એને એટેન્ડ કરી દે એટલે તાત્કાલિક અહીંથી ભાગી જઈશ। એક વખત આ ગાડી આવી ગઈ, ગાડી અહીં સાણો પીડ્યો, મેં કીધું સાહેબ હાલો માથે ઉપર રિટર્ન કરો, તો કે ના સાણો રિટર્ન નથી કરવો। એ પછી ભાઈ અમારા સરપંચે અમારા અત્યારે સીસીટીવી કેમેરા ટોટલ બંધ છે, એ ચાલુ નથી કરાવતા। ચાલુ કરાવે તો હવે સરપંચના ટેકરું હાલે છે ભેગા, લ્યો ને ના તમને છોકરો કીધું, સરપંચના 2 ટેકરું હાલે છે। ગામની નદીનો પાળો પણ તોડી ગામના આ સુરક્ષાનો પાળો છે એ આ જે બાજુના રેસિડેન્ટ વાળા છે એ લોકો કઈક રજૂઆત કરવા જાય તો એને ગાળું બોલે અને થાય એ કરી લ્યો, કે ગામ તણાઈ જાય તો અમારા બાપનું હું, અને એ લોકો બિચારા એની કઈ કમ્પ્લેન આપે કે અમારા છોકરા નાના નદીમાં ઉતરે કારવે કઈક બુડી જાય તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને। આ સુરક્ષાના પાળાનો પણ સત્યાનાશ કાઢી નાખ્યો છે અને અહીંથી લઈ અને અત્યારે ઠેઠ ઉટવાળા અને પસવાળાના સીમ સુધી એના જ ટ્રેક્ટર હાલે છે। અને અધિકારીઓને એવું કીધું કે તમે રામેશ્વરને પાટીએ કોઈ પ્રાઇવેટ ગાડીમાં તમે 3 કલાક ખાલી અહીંયા વેટિંગમાં કરો એટલે તમારા ટ્રેક્ટર બધા હાથમાં આવી જાય। એક જરાય પણ સમય લેતા નથી અને એને ટાઈમ નથી, અને અધિકારીઓને મિલીભગત છે જ। મેં તો મામલતદારને ખુદ રૂબરૂ કીધું કે સાહેબ તમે આમાં કંઈક તમે સામેલ છો, બાકી ન પકડાય એવું થોડું બને। અને આ લોકો એમ કે અધિકારી તો મારા ખિસ્સાની વસ્તુ છે, એ કે અધિકારીને અહીં પૂગવું એ અધિકારીને જન્મ લેવો પડે, આવી તો એ અભદ્ર ભાષા બોલે છે। અંદાજિત કેટલા ટ્રેક્ટરો દિવસ અને રાત્રિ દરમિયાન ભરવા? લગભગ ઓછામાં ઓછા 20 ફેરા તો મિનિમમ ઓછામાં ઓછા ફેરા ભરાય છે, 20 થી 25 પણ ઓછા નહીં। તમારી શું માંગણી? અમારી માંગણીઓ કે ભાઈ અધિકારીઓને એટલી રજૂઆત કરવા છતાં અધિકારી કોઈ અહીં દેખાતા નથી, એનું કારણ શું? આપનું નામ? રાતુબેન। તમારું ગામ અને કયા વિસ્તારમાં રેતી ચોરી ચાલે છે, શું કહેશો? અમારું ગામ નાંદરખ, એમાં રેતી ભરે રાત ને દી। કઈ નદીમાંથી રેતી ભરવામાં આવે? માલણ નદીમાંથી। રેતી ભરવાથી તમારે શું નુકસાની થાય? એટલે એ ગાળું બોલે, રેતી ભરે ને અમારી વાડ ભાંગતા જાય ને અમે કહીએ તો એ કે થાય એ કરી લ્યો, જાવું હોય ત્યાં જાવ। કોણ દ્વારા રેતી ભરવામાં આવે છે? હે, આ રેતી કોના દ્વારા ભરવામાં આવે છે? ગામના નામ કે કઈ? સરપંચના હોત હાલે। કોણ ગાડું કોણ બોલતું હોય? ગાળું બોલે પણ હું નામ હું દઉં ભાઈ? ડ્રાઈવરો ગાડું બોલે? હા, ડ્રાઈવરો। તો આ વખતે પાણી આવ્યું હતું તો નુકસાની શું થાય?
નુકસાની પાણી અમારે ગળી ગયું હતું. ઘરમાં ગળી ગયું હતું પાણી? હા, ને લાકડા ને બાકડા ને બધું ઈ ખાતર ને તાણી ગયું. ખેતરોમાં પાણી ગળી ગયું? હા, ખેતરમાં થોડે થોડે લગે હતું. આ પાળો તૂટ્યો એના લીધે. હા, ને મારા દીકરાની રિક્ષા તણાણી માલણ નદીમાં. પરિચય નામ? હાલો, મારું નામ ગંભીરસિંહ કાળુબા ગોહિલ. હું નાંદ્રકનો વતની છું, માજી સરપંચ છું. સાહેબ, ઘણા ટાઈમથી મારી જે તૈયાર સત્તા હતી અને જઈએ હું સરપંચ હતો ત્યારનું મારું ઠેઠ ગૃહ લગી અરજી હોતે આપેલી છે તમામ અધિકારીને. અને મારી પાસે દરબારોને બહુ હાંસવાની ત્રેવડ ન હોય, પણ કદાચ ને 2 પાસ પડ્યું હોય તો કહેવાય નહીં. પણ તે છતાંય સાહેબ કોઈ અધિકારી અહીંયા ડોક્યું કરતો નથી. કઈ નદીમાંથી? અને માલણ નદીમાંથી રાત દિવસ ખનીજ ચોરી, ખનીજ માફિયા કરે છે. અને ખુલ્લે આમ કોઈના બાપની બીક રાખ્યા સિવાય અધિકારીઓને હોતે મારેલ છે. તે છતાંય અધિકારીઓએ ફરિયાદ કરી અને પાછા સમાધાન કરી લે. આજની તારીખમાં એક ડમ્પરમાં 70 થી 75 ટન રેતી ભરીને જાય છે. પાણખાણ, નાંદ્રક, નેસડા અને પસવાળાની સીમ લગીની ઓછામાં ઓછું લાઈન જો નદીમાં હાલો તો 10 કિલોમીટર રેતી રહેવા નથી દીધી. અને એની 1 મહિનાની આવક 1 કરોડ રૂપિયા ચોખ્ખી છે. અધિકારીઓને જે મમ્મના ફાંકા હોય ને બિચારા દેતા હોય તો નાસ્તા પાણીના દેતા હોય છે, તો એ કાઢતા છતાંય એને 1 કરોડ રૂપિયાની આવક છે. આ નદીમાંથી રેતી કાઢવાથી પાળો તૂટ્યો છે. રેતી કાઢવાથી સાહેબ નુકસાની ગરીબ માણસોને, ખેડૂને હવે એનું કોઈ લિમિટ જ નથી. આપ રૂબરૂ જોઈ લ્યો કે આ ગામ સુરક્ષા પાળો હતો. એ ઓછામાં ઓછો આ તો પાણી આવ્યું ખાડા બુરાઈ ગયા, નકર એક ખાડો 100 ફૂટ લાંબો અને 20 ફૂટ ઊંડો. અને તમામ અત્યારે હાલ નજરે જોવો એ રીતે કાયદેસર આપને વિનંતી અમારી તરફથી કે સાહેબ જો આગળ કાંઈ કાર્યવાહી થાય, અધિકારીઓના કાન જરાક બંભેરે તો અને ધ્યાન આવે તો આ લોકોનો બચાવ થાય. નકર કોઈ સંકોચે ઉપર ભગવાન બચાવી શકે. ખાણ ખનીજ વિભાગ અહીંયા આવતું નથી? નહીં, ખાણ ખનીજ વિભાગ નહીં, પોલીસ નહીં, મામલતદાર નહીં, તમામને સત્તા છે. ડીડીઓ નહીં સત્તા છે પકડવાની. તો ફોન કરો તો મને તો એવું લાગે કે અહીંથી તમે અરજી આપો કે ફોન કરો તો આમાં અધિકારીઓ એને ફોન કરી દે કે અમે આવીએ, તમે નીકળી જાઓ જલ્દી. ગ્રામજનોનો આક્ષેપ છે કે ખનીજ વિભાગ, મામલતદાર કચેરી, જિલ્લા તંત્ર સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી કોઈ કાયમી અને અસરકારક કાર્યવાહી નથી કરવામાં આવી. રજૂઆત બાદ ક્યારેક 2-4 રેતી ભરેલા વાહનો ઝડપીને તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવે છે, પરંતુ ગેરકાયદેસર ખનનના મુખ્ય સૂત્રધારો સામે કડક કાર્યવાહી થતી નથી અને તેના જ કારણે આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. રેતીથી ભરેલા ઓવરલોડ ટ્રેક્ટર અને ડમ્પરો ગામના આંતરિક તેમજ મુખ્ય માર્ગ પરથી સતત અવરજવર કરતા હોવાથી અનેક રસ્તાઓ પણ બેસી ગયા છે. રોડને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ઓવરલોડ વાહનના કારણે સામાન્ય વાહન ચાલકો અને રાહદારી માટે પણ અકસ્માતનો ભય રહ્યો છે. આ સમગ્ર બનાવને લઈને ઉનાના પ્રાંત અધિકારીનો જ્યારે સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે નવજીવન ન્યૂઝને કહ્યું હતું કે સમગ્ર મામલાની જાણ ખાણ ખનીજ વિભાગને કરવામાં આવી છે અને તપાસ માટેની ટીમ સ્થળ પર મોકલવામાં આવી હતી. જો કે સંબંધિત અધિકારીઓ ગાંધીનગર બેઠકમાં હોવાથી હાલમાં કાર્યવાહી અંગેની વિગત ઉપલબ્ધ નથી અને તપાસનો અહેવાલ અને વિભાગ તરફથી મળતી માહિતીના આધારે આગળની કાર્યવાહી અંગે વિગતો જાહેર કરવામાં આવશે. આ દરમિયાન ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ પણ ત્યાં ગામે પહોંચ્યા હતા. તેમણે માલણ નદીના તૂટેલા પાળાની મુલાકાત લીધી હતી તેમજ પૂરથી અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી હતી. તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી અને તેમણે કહ્યું હતું કે સમગ્ર મામલે સંબંધિત વિભાગો અને જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે
અને અસરગ્રસ્ત પરિવારો છે તેમને યોગ્ય સહાય અને ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે તે મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પૂજા વંશ દ્વારા કરવામાં આવી છે. હાલ ખનીજ માફિયાઓથી ગામના લોકો ત્રસ્ત થયા છે. અધિકારીઓ શા માટે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી નથી કરી રહ્યા તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે શું ખનીજ માફિયાઓથી ડરી રહી છે ખાણ ખનીજ વિભાગની ટીમ કે પછી ડોક્યુ ન કરવા માટેના પૈસા મળી રહ્યા છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.